નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 10માં ગુજરાતી વિષયની આપણી એકમ કસોટી મિત્રો 4/1/2024ના રોજ જે પ્રશ્ન બેંક નંબર 5નું જે મિત્રો પેપર આવવાનું છે તેનું આપણે આજે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તમારી આવનારી એક્ઝામ બોર્ડ એક્ઝામમાં પણ તમને આ પેપર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા ધોરણ સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે પહોંચાડી શકીએ. તો મિત્રો આપણે જે ધોરણ 10 વિષય ગુજરાતીની પ્રશ્ન બેંક 5નું જે પેપર આવવાનું છે તેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું. અહીંયા મિત્રો પહેલો પ્રશ્ન આપણો છે કે શ્રીમદ રાજચંદ્રએ લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે? તો આનો જવાબ મિત્રો આપણે આ રીતે આપી શકીએ કે શ્રીમદ રાજચંદ્રએ લખેલા તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ જે લખ્યો છે એનો ગ્રંથ છે મોક્ષમાળા. બીજું છે મનુષ્ય આત્મા સાના જેવી છે? તો મિત્રો મનુષ્યની આત્મા ઘી જેવી છે. બીજું છે આ પ્રવાસ નિબંધમાં સર્જક કયા કવિનો પંક્તિઓ આપી છે? તો મિત્રો આ પ્રવાસ નિબંધમાં સર્જક વોલ્ટર ડલામેર કવિની પંક્તિઓ આપી છે. ચોથું છે ભારત સરકાર તરફથી જવાહરલાલને કયું સન્માન મળ્યું હતું? તો મિત્રો ભારત રત્નનું સન્માન મળેલું. પાંચમું છે માતાયાન સ્થળ કયા ઘાટ પર આવેલું છે? તો મિત્રો ગોજીલા ઘાટ પર આવેલું છે. છઠ્ઠું છે માતાયાનથી આગળ જવા ભૂમિઓ તરીકે લેખક કો લે છે? તો મિત્રો લેખક એક ભરવાડને લે છે. કોને લે છે? તો ભરવાડને. હવે આપણે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. સરસ મજાનો પ્રશ્ન મિત્રો છે. 7મો સુંદરજી શેઠ વિશે 5 વાક્ય લખવાના કીધેલા છે. મિત્રો તમને જો 5 વાક્ય આ રીતે પૂછી શકે છે તમારી પ્રશ્ન બેંકમાં, તો આ 5 વાક્ય તમે અહીંયાથી લખી શકો છો. 8મું છે બાવાના બે બગડ્યા એક કાળું શા માટે કહે છે? તો મિત્રો એનો જવાબ આપણે અહીંયાથી સરસ મજાનો પ્રશ્નનો જવાબ આપેલો છે તે તૈયાર કરવાનો છે. 9મું છે ધીક પડ્યું એ અવતારને ધીક પડ્યું એ જીવવું આ શબ્દ કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા? તો એ મિત્રો આનો જવાબ સરસ મજાનો છે, આપણે અહીંયા લખી શકીએ છીએ. આ રીતે તૈયારી કરી લેજો મિત્રો. 10મું છે ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકવાની શ્રીમદ રાજચંદ્રની શક્તિનું એક ઉદાહરણ પાઠના આધારે આપવાનું કહ્યું છે. તો આપણે પાઠના આધારે મિત્રો સૌભાગ્યભાઈની જે વાત છે એની અહીંયા વાત કરી શકીએ છીએ. 11મું છે શ્રીમદ રાજચંદ્રના જન્મ અને તેમના કુટુંબનો પરિચય આપવાનો હોય તો મિત્રો એમનો જન્મ છે એ વિક્રમ સંવત 1924 કાર્તિકી પૂનમ દેવી દિવાળીના દિવસે એમની તારીખ હતી 9/11/1867ના રોજ વાવણિયા ગામમાં થયો હતો. બરાબર. એમના પિતા હતા રાવજીભાઈ, એમનું માતાનું નામ દેવાબાઈ હતું. બરાબર. તો આ રીતે એનો જવાબ મિત્રો આપણે લખી શકીએ છીએ. 12મું છે હિમ નદી ઓળંગતા કોની તકલીફ થઈ શા માટે? તો મિત્રો હિમ નદી ઓળંગતા મજૂરોની લોહીની ઉલટી થવા લાગી, કારણ કે હિમની ઠંડીને કારણે શ્વાસ લેવું મુશ્કેલ થઈ પડ્યું. હિમ પડવા લાગ્યો અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. વાત કરીએ આપણે મિત્રો 2-3 વાક્યમાં જવાબ. હવે આપણે મુદ્દાસર ઉત્તર આપવાની વાત કરીશું, જેની અંદર મિત્રો તમારો પ્રશ્નનો 3 ગુણનો એક પ્રશ્ન હશે. પહેલો પ્રશ્ન છે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા છે તમારા શબ્દોમાં વર્ણવવાની કીધેલી છે. તો એનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે આ રીતે લખી શકીએ છીએ. 14મું છે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્ર લેખન કરવાનું છે. તો એનું પણ પાત્ર લેખન કરી શકીએ. 15મું છે ભૂખથી ભૂંડી ભીખ શીર્ષકના યોગ્યતા લખવાનું છે. તો એનો પણ જવાબ સરસ મજાનો છે. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવતી આપવાની છે. મિત્રો દરેક પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે, એટલા માટે ખાસ ચોક્કસથી તમે તૈયારી કરજો એવી આશા રાખીએ છીએ. 17મું છે હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસિકતા યાત્રાનું વર્ણન કરવાનું છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 18મો છે પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તેમ તમને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો સાથે જણાવવાનું છે. તો આ વાત કરી મિત્રો મુદ્દાસર ઉત્તરની આપણે સંપૂર્ણ જવાબ આપેલા છે. હવે વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર મિત્રો એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું છે ખેતરને ના શેઢે ક્યું બન્યું હતું? શું બન્યું હતું? તો મિત્રો સારસી ઉડી ગઈ હતી. બીજું છે ભારેલો અગ્નિ કોને કહેવાય? તો મિત્રો રાખની નીચે સંઘરેલો અગ્નિને ભારવેલો અગ્નિ કહેવાય. ત્રીજું છે કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? તો મિત્રો કવિ કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો તે માટે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. ચોથું છે રહીશ મણિયાનું વતન કયું છે? તો મિત્રો રહીશ મણિયાનું વતન છે વલસાડ પાસેનું પારડી ગામ. 5મું છે બરકત વિરાણી ક્યાંના વતની હતા? તો મિત્રો બરકત વિરાણી ભાવનગરના ગાંગડી ગામના વતની હતા. અને 6થું છે શું બનવું દુર્લભ છે? તો મિત્રો દેશ દીપક બનવું ખૂબ જ દુર્લભ છે. હવે આપણે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે કવિ ક્યાં સુધી મહુડીની છાયે તળે પડી રહેવા માંગે છે?
તો મિત્રો આખું આકાશ ભલે રેલાઈ જાય, તેમના ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય, અથવા જીવનના અંત સુધી કવિ મહુડીની છાયે તળે પડી રહેવા માગે છે. 8મું છે કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીનો મોરલો કેમ કહ્યો છે? તો એનો જવાબ પણ મિત્રો સરસ મજાનો આપેલો છે કે કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણ ગુંજતું કરી દે છે, એમ નણદોઈ પણ પોતાની મીઠાશ ફરી વાણીને સૌના દિલ જીતી લે છે. આથી ચાંદલિયો લોકગીતમાં કાવ્યનાયકે નણદોઈને પોતાની વાડીનો મોરલો કહ્યો છે. 9મું છે ચાંદલિયાના લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરવાનું છે. તો મિત્રો રાત્રિનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે શરદ પૂનમની રાત છે, સોળે કળાએ ખીલેલા ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં મિત્રો ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી પુરુષને ગરબે રમે છે અને ચાંદનીમાં શીતળ થયેલા દુપ પૌઆઓનો આ સૌ આસ્વાદ માણે છે. નેક્સ્ટ પ્રશ્ન છે કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું લખે છે? સરસ મજાનો જવાબ લખી શકીએ. 11મું છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઈકુનો ભાવાર્થ સમજૂતી આપવાની છે, બરાબર. અને 12મું છે પ્રથમ દુહામાં કઈ વાત કરી છે? તો મિત્રો પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલો ઉગ્ર છે તેની વાત કરી છે. અહીં કુલદીપક, દેશદીપક, જગદીપક ઉદાહરણ પણ આપ્યા છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 10-12 વાક્યમાં ઊંધા ઉત્તર આપવાના. તેમાં મિત્રો 13મો પ્રશ્ન છે સારસીની ઉડી જવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં વર્ણવવાની છે. મિત્રો સરસ મજાના મોસ્ટ ટાઈપી પ્રશ્નો છે, ખાસ તમારી બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો આ પૂછી શકે છે. એવું નથી કે આપણે એકમ કસોટીમાં પૂછાય, બરાબર, તો ખાસ તૈયાર કરી લેજો. 14મું છે ગ્રામજીવનમાં ખેતરવાડીનો બપોરે વેળાનું ચિત્રાત્મક વર્ણન કરવાનું છે. 15મું છે સ્વજનો માટેના કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણન કરવાનું છે. 16 કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું લખે છે, બરાબર, એ પણ સમજૂતી આપવાની છે. 17મું છે પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજૂતી આપવાની છે. અને 18મું છે પંક્તિ સમજાવવાની છે. સફળતા જિંદગીની હસ્તરેખા નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, બરાબર. તો આ પંક્તિ પણ આપણે સમજૂતી આપી શકીએ છીએ. હવે આપણે વિભાગ સી ઉપર મિત્રો જઈશું. વિભાગ સી એટલે આપણો વ્યાકરણનો વિભાગ, જેની અંદર પહેલો પ્રશ્ન છે અલંકાર ઓળખવાનો. તો અહીંયા મિત્રો આપણું વાક્ય છે કે આપણું તો કપાળે કાળું છે ને આખો બોય કાણો નીકળ્યો. તો આ છે એ મિત્રો યમક અલંકાર છે, કારણ કે બરાબર. તો એ મેં મિત્રો યમક છે. પછી એના પછી મિત્રો બીજું છે તેઓ આજના યુગના મહાન તીર્થકર સમાન હતા. તો મહાન તીર્થકર સમાન હતા, તો મિત્રો એ છે ઉપમા અલંકાર છે. ત્રીજું છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર સંત હતા શ્રીમદ રાજચંદ્ર. તો આ મિત્રો દ્રષ્ટાંત આપ્યું છે, એટલે દ્રષ્ટાંત અલંકાર થાય. દેરાણી ચાંપલિયા કેરી પાંદડી, તો એ રૂપક અલંકાર થયો. 5મું છે આપણે બબલીની પગલી જાણે રખી શકે, ઉત્પ્રેક્ષ અલંકાર આવે. પછી પંક્તિનો અલંકારનું નામ જવાની, તો આખરે જવાની જ છે, બરાબર. તો મિત્રો અહીંયા જવાની, બરાબર, અને જવાની એટલે યુવાની અને જવાની એટલે કે જવાની, બરાબર. તો બે શબ્દનો અલગ અલગ અર્થમાં મિત્રો આવતો હોય તો એને યમક અલંકાર કહેવાય, શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. પછી પંક્તિનો અલંકાર ઓળખવાનો છે માતીમાં બીજા બધા વનવગડાના વા, તો અનન્વય થશે. એના પછી આપેલા અલંકારનું ઉદાહરણ આપવાનું છે ઉપમા. ઉપમાનું મિત્રો ઉદાહરણ આપણે જોઈએ. ધીમે ધીમે તે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક, એ ઉપમાની વાત કરી છે, બરાબર. ઉપમેયનું ઉપમાન સાથે સરખામણી કરેલી હોય. 9મું છે કાળુને તો પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા, બરાબર. પેલા જાણે લખી શકે પેલું, બરાબર, જાણે આપેલું છે એટલે ઉત્પ્રેક્ષ અલંકાર થાય. આધે ખેતર જવું બે કર ઊંચા મને વારતી. આધે ખેતર જોવું બે કર ઊંચા મની વારતી, બરાબર. કર અને કર બે અર્થમાં થાય, શ્લેષ અલંકાર થશે. સદાય ભજનનો વ્યાપાર, એ પણ મિત્રો શ્લેષ અલંકાર થાય. 12મું છે આપેલો અલંકાર ઓળખવાનું છે ફૂલની પાંદડીઓ પર બેઠા બેઠા પાંખોના પંખાની ફેલાવી સંકોરી રહ્યા છે. તો આ અલંકાર છે રૂપક અલંકાર છે. એના પછી મિત્રો ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કોસંબીનો રંગ, બરાબર. ધ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થશે. પંક્તિઓના અલંકારનું નામ લખવાનું છે. લેખકની કલ્પના જાણે રખી શકે એટલે ઉત્પ્રેક્ષાદ આવી જાય.
એમાં કંઈ કહેવાનું જ ન હોય. એના પછી મિત્રો ચંદ્રેશની છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે, તો વ્યાસસ્તુતિ. રખાણના રૂપે નિંદા, નિંદાના રૂપે વખાણ કરવામાં આવ્યા હોય. અને બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા, તો આ છે રૂપક અલંકાર. હવે વિભાગ ડીમાં મિત્રો તમારે શું પૂછાવાનું છે એની વાત કરીશું. મિત્રો ગદ્યખંડ આપેલો છે અને ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે. તમને એક ફકરો આપેલો હશે, આ ફકરાને આપણે 1/3 ભાગની અંદર સંક્ષેપીકરણ કરવાનું છે અને યોગ્ય શીર્ષક મારવાનું છે. તો અહીંયા મિત્રો સંક્ષેપીકરણ છે અને યોગ્ય શીર્ષક આ ફકરાનું છે પડોશી ધર્મ. એ રીતે બીજો પણ ફકરો મિત્રો આપેલો છે, તમે જોઈ શકો છો. આનું પણ સંક્ષેપીકરણ કરેલું છે અને એનું શીર્ષક પણ આપેલું છે મોટામાં મોટો અનર્થ. મિત્રો ખાસ કરીને તમારે આ પણ જે ફકરા આપેલા છે એનું તમારી રીતે મિત્રો અલગ 1/3 ભાગની અંદર તમારે મિત્રો શીર્ષક સાથે 1/3 ભાગમાં એને મિત્રો સંક્ષિપ્ત કરશો અને ખાસ કરીને શીર્ષક આપશો. પછી તમારે આ ફકરાઓ જોવાના છે. તમે કેટલા અંશે મિત્રો નજીક છો જવાબની એ પણ તમારે ખાસ જોવું રહ્યું. તો આવી રીતે તમારી તૈયારી છે એ પણ મિત્રો કરવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.